હેલો ફ્રેન્ડ્સ, તો આજે હું તમારી સાથે કુકરના અને કિચનમાં ઉપયોગી એવા આઈડિયા તમારી સાથે શેર કરીશ. અને ચોખા આખા વર્ષ માટે ભરવાના હોય તો તમે કેવી રીતે ભરો તેનો આઈડિયા શેર કરીશ. તો આ જો ચોખાને પહેલા આ રીતે ચાળી લેવાના, અને આ ચોખામાં તમે જો માર્કેટથી લાવશો ને તો તેની અંદર કશું નહીં હોય, પણ મેં આ ઘરઘરાળું ઓછી પોલિશના ચોખા લીધા છે, જે ખાવામાં ખૂબ જ મીઠા લાગતા હોય છે. તો તે ચોખા લીધા છે એટલે આ તમને આ રીતના દેખાશે, વધારે વ્હાઈટ નહીં દેખાય. તો તેને પહેલા આપણે ચાળી લેવાના, અને ચાળી અને તેને આપણે આ રીતે બોરિક પાવડરથી મોઈ લઈશું. એટલે બોરિક પાવડર નાખીશું જેનાથી આખું વરસ માટે તે એકદમ સેફ થઈ જશે, એટલે તેની અંદર જીવડા કે ઈયળો નહીં પડે. તો આખા વરસ માટે તમે ચોખા આ રીતે બોરિક પાવડરથી મોઈને ભરી શકો છો, જેનાથી બિલકુલ તમારા ચોખા એકદમ ચોખ્ખા રહેશે, તેની અંદર ઈયળ કે ચીલું કશું પડે નહીં. અને બને તો તમે આ રીતના ઘરઘરાળું ચોખા, જે ઓછી પોલિશ વાળા ચોખા હોય ને તે લેજો, તે ખાવામાં ખૂબ જ મીઠા લાગતા હોય છે. અને જો આ રીતના કુકરનું ઢાંકણ આપણે રીંગને રોજ કાઢીને ધોઈએ ને એટલે એ ઢીલી થઈ જતી હોય છે. તો ક્યારેક કેવું થતું હોય છે કે તેની અંદર હવા નથી ભરાતી, તો તેને શું કરવાનું કે તમારે અડધા કલાક માટે ફ્રીઝરમાં, એટલે કે જ્યાં આપણે બરફ રાખતા હોઈએ ને ત્યાં તેને રાખી દેવાની. ત્યાર પછી તેને ઉપયોગ કરવાનો. અને ત્યાર પછી જો કુકરમાં આ રીતે તમારી પાસે નાનું કુકર હોય ને, નાનું આ રીતનું સ્ટેન્ડ હોય ને, તો તમે તેની અંદર રાખી શકો છો. પણ જો આ રીતનું મોટું સ્ટેન્ડ તમારી પાસે હોય તો તે કુકરની અંદર જતું નથી. બધા સ્ટેન્ડ આપણી પાસે અવેલેબલ, એટલે કે બધા આપણી પાસે હાજર નથી હોતા. તો તમે આ રીતે તેનો આઈડિયા કરી શકો છો. તો અહીંયા મેં 3 ચમચી લઈ લીધી છે ને કુકરમાં. આ રીતે આપણે તેને ઊંધી ગોઠવવાની છે. જો આ રીતે ગોઠવીએ એટલે આ એક સ્ટેન્ડ તૈયાર થઈ જશે, અને તેની અંદર તમે તપેલી રાખી અને આરામથી વસ્તુને બનાવી શકશો. ભાત દાળને તમે આરામથી બનાવી અને રાખી શકશો. તો જો તપેલી બિલકુલ વ્યવસ્થિત રહી છે, નમતી ઢળતી નથી, નમી નથી જતી. તો આ રીતે ઢાંકી અને તેની ઉપર તમે બીજું કોઈ વસ્તુ બાફવાનું હોય તો તે રાખીને પણ તમે કુકરનું ઢાંકણ બંધ કરી અને બાફી શકો છો. તો જો આ બંધ કરી દીધું, અને ત્યાર પછી જો કુકરમાં આપણે આ રીતે દાળ જ્યારે બાફતા હોય ને ત્યારે દાળ શું થતી હોય છે, ઉભરાઈ અને ઢાંકણ ઉપર ઢાંકણ ગંદુ થઈ જતું હોય છે. તો તેવું ના થાય તેટલા માટે આપણે અહીંયા શું કરવાનું, તો જો અહીંયા આ રીતે બહાર આવી જતી હોય છે દાળ, તો તેવું ના થાય તેટલા માટે આપણે અહીંયા તેલ લઈ લેવાનું. થોડું તેલના ટીપા આપણે 2-3 ટીપા તેલના દાળની અંદર એડ કરી દેવાના. અને બાકી અહીંયા જે વિસલનો આ ભાગ અંદરની સાઈડનો જે છે ને, ત્યાં આપણે તેલ લગાવી દેવાનું. જો આ રીતે, જે રીતે હું લગાવું છું સારું એવું 2-3 ટીપા તે રીતના લગાવી દેવાના. ત્યાર પછી અહીંયા ઢાંકણને બંધ કરી અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર તમારે વિસલ લગાવી લેવાની. તો જો કુકરનું ઢાંકણ બંધ કરી વિસલ લગાવી લઈએ, અને કુકર ઠંડુ થયું ત્યાર પછી હું તમને અહીંયા ચેક કરાવી દઉં. જો તમે જોઈ શકો છો કે ઉપર બિલકુલ તેની દાળ ઉભરાઈ નથી, અને દાળ અહીંયા એકદમ સરસ રીતે કૂક થઈ ગઈ છે. જો બધી બાજુથી તમને બતાવું છું, નથી ઉભરાઈ દાળ. આ રીતે છીણી અને તૈયાર કરી દેવાના. આટલો છીણ મેં પહેલા કરી દીધો હતો, ત્યાર પછી આ વિડીયો શૂટ કર્યો છે. તો જો આ રીતે આપણે સરસ રીતે તેને બધા આમળાને છીણી અને તૈયાર કરી લેવાના. આ આમળાને આપણે મુખવાસમાં એડ કરવાના છે, એટલા માટે તેની સુકવણી કરવાની છે. તે ખૂબ જ ગુણકારી હોય છે, તેનો રસ પીવો તો પણ તે ખૂબ ગુણકારી હોય છે. તો આ છીણને આપણે એક પ્લેટ લઈ લઈશું. ત્યાર પછી કોટનના કાપડની અંદર તેને પહોળું કરી દઈશું. તમે ડાયરેક્ટ કાપડની અંદર પણ નીચે પહોળું કરી શકો છો, પણ મેં અહીંયા નીચે ઓછો છે એટલે નીચે પ્લેટ રાખી છે. અને તેની સાથે થોડું મીઠું કે પછી સંચળ તમારે એડ કરી દેવાનું, એટલે આમળાનો ટેસ્ટ વધી જાય. અને 2 દિવસ માટે તેને તાપે રાખી દેવાનું. અને જો તમને એવું લાગે કે 2 દિવસ થયા છે અને નથી સુકાયું, તો વધારે 1 દિવસ રહેવા દેવાનું. તો આ 2 દિવસ પછી હું તમને બતાવું છું કે એકદમ સરસ રીતે આમળા સુકાઈ અને તૈયાર થઈ ગયા છે.
તો આપણે આ આમળાને એરટાઇટ કન્ટેનરમાં ભરી અને આખું વર્ષ માટે પણ સ્ટોર કરી શકીએ છીએ. ત્યાર પછી